નમસ્કાર દોસ્તો, હું શ્રી ડીએમ પટેલ આપ સર્વે સમક્ષ સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 કુદરતી સંસાધનો વિશે સમજ આપીશ. આ પ્રકરણની અંદરથી પરીક્ષામાં ટૂંકા પ્રશ્નો, ખાલી જગ્યાઓ, 2 ગુણના પ્રશ્નો અને નકશો એ પૂછી શકાય એમ છે. આ પ્રકરણની અંદર આપણે સૌ સંસાધનોના ઉપયોગો, સંસાધનના પ્રકાર, તેનું આયોજન અને સંરક્ષણ, જમીન નિર્માણ, જમીનના પ્રકારો, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, ભૂમિ સંરક્ષણ અને ભૂમિ સંરક્ષણના ઉપાયો, આટલી બાબતોનો આપણે અભ્યાસ કરીશું. તો આવો દોસ્તો, આપણે સૌ કુદરતી સંસાધનો વિશે જાણીએ. કુદરતે આપણને અઢળક સંપત્તિ આપેલી છે. કેટલીક સંપત્તિ એ આપણે ઉપયોગમાં લઈએ છીએ, કેટલીક સંપત્તિ એ પૃથ્વીના પેટાળમાં હજુ પણ પડેલી છે. જેટલા તત્વોને આપણે ઓળખ્યા છે ને ઉપયોગમાં લઈએ છીએ દોસ્તો, એને આપણે સંસાધન કહી શકીએ. પરંતુ કેટલાક તત્વો એવા છે જે ઓળખાયા પણ નથી અને જેનો ઉપયોગ પણ આપણે કરતા નથી, તો એને આપણે સંસાધન કહી શકાય નહીં. તો આવા સંસાધનો વિશેની માહિતી પ્રસ્તુત પ્રકરણની અંદર આપણે જોઈશું. સંસાધનો એટલે કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ બનતા હોય છે. ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ આ સંસાધનોનું નિર્માણ થતું હોય છે અને ત્યારબાદ એને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. દોસ્તો, સંસાધનો એટલે શું? સંસાધનોનો ઉપયોગ જણાવો, આવો કોઈ આપણને પ્રશ્ન પૂછી શકાય 2 ગુણનો. તો સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે જ તે સંસાધન બને છે. આ સંસાધનોનો આપણે ઉપયોગ કઈ રીતે કરી શકીએ? તો માનવી પોતાના જીવનના દરેક તબક્કે એક યા બીજી રીતે આ સંસાધનોનો ઉપયોગ કરે છે. ખેત પ્રવૃત્તિથી લઈને ઔદ્યોગિક પ્રવૃત્તિઓની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનોનો ઉપયોગ માનવી કરે છે. છતાં પણ વ્યવસ્થાના અનુસાર એને આપણે 3 ભાગોની અંદર વિભાજિત કરીએ તો એક, સંસાધનનો ઉપયોગ ખોરાક તરીકે. તો માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે. વનસ્પતિજન્ય ફળો, કૃષિલક્ષી વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓએ બનાવેલું મધ વગેરે પદાર્થોનો માનવી એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ સિવાય કાચા માલના સ્ત્રોત તરીકે ઔદ્યોગિક પેદાશોની અંદર જે માલ વપરાય છે એનું રો મટીરિયલ્સ, એમાં પણ કુદરતી સંસાધનોનો ભરપૂર ઉપયોગ જોવા મળે છે. જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન, ચામડા, તેમજ જમીનના ભૂતરમાંથી મળતા ખનિજ અયસ્કો વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. નંબર 3, શક્તિના સંસાધન તરીકે. ટૂંકમાં
વર્તમાન સમયની અંદર આપણે શક્તિ મેળવવા માટે, ઉર્જા મેળવવા માટે જે સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ તે ખનિજ કોલસો, જેમાંથી આપણે વિદ્યુત મેળવીએ છીએ, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરેનો આપણે ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ અને ઘરોમાં પણ એનો વપરાશ કરીએ છીએ. આ ઉપરાંત સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ, જળ ઉર્જા, આ સર્વે ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતો એનો ઉપયોગ પણ એ આપણે શક્તિના સંસાધનોની અંદર કરી શકીએ. તો આમ ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિના સંસાધન તરીકે સંયુક્ત રીતે આપણે સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. દોસ્તો, સંસાધનોના પણ વિભિન્ન રીતે વર્ગીકરણ કરીને ભાગ કરવામાં આવેલા છે. ઉપયોગિતાના આધારે એનું વર્ગીકરણ થતું હોય છે. સૌ પ્રથમ તો આપણે સંસાધનોને માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે અને પુનઃ પ્રાપ્યતાના આધારે આમ 3 રીતે એ સંસાધનોને વર્ગીકૃત કરી શકાય. અનેક રીતે વર્ગીકૃત થઈ શકે, પરંતુ મુખ્યત્વે આ 3 રીતે સંસાધનોને આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. માલિકીના આધારે સંસાધનોને 3 ભાગની અંદર વિભક્ત કરી શકાય. 1 વ્યક્તિગત સંસાધનો, 2 રાષ્ટ્રીય સંસાધનો અને 3 વૈશ્વિક સંસાધનો. વ્યક્તિગત સંસાધનો એટલે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકીના સંસાધનો હોય, જેમ કે જમીન, મકાન વગેરે. જમીન એ કોઈ પણ વ્યક્તિનું પોતાનું હોય છે, પોતાની હોય છે. મકાન એ વ્યક્તિનું પોતાનું હોય છે. તો એને વ્યક્તિગત સંસાધનો આપણે કહી શકીશું. કેટલાક સંસાધનો એવા છે કે જેના ઉપર દેશની માલિકી હોય છે, રાષ્ટ્રની માલિકી હોય છે, તો એને આપણે રાષ્ટ્રીય સંસાધનો કહીશું. કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, જેમ કે આપણું લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર, અથવા તો આપણા દેશની સરકાર દ્વારા ચાલતા વિવિધ ઉદ્યોગો, સરકારી ઉદ્યોગો, આ તમામનો ઉપયોગ આપણે રાષ્ટ્રીય સંસાધન તરીકે કરી શકીએ. ત્રીજું છે વૈશ્વિક સંસાધન, જેની માલિકી સમગ્ર વિશ્વની હોય એવા સંસાધનો. સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણમાં થતો હોય, તો વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો, જેમ કે યુનો બધા જ દેશો દ્વારા ચાલે છે, યુનેસ્કો, યુનિસેફ અને એના દ્વારા ચાલતા વિવિધ પ્રકલ્પો, આ બધા જ વૈશ્વિક સંસાધનો છે. એવી જ રીતે વિતરણ ક્ષેત્રના આધારે દરેક જગ્યાએ દરેક પ્રકારના સંસાધનો નથી મળતા. કેટલાક વિસ્તારોની અંદર કેટલાક સંસાધનો પ્રચુર માત્રામાં મળે છે, જ્યારે કેટલાક સંસાધનો એવા હોય છે કે દુનિયાના 1 કે 2 સ્થાનોની અંદર જ જોવા મળે છે. તો એના આધારે, એ વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોના 4 ભાગ આપણે વ્યવસ્થા અનુસાર કરીએ છીએ. 1 સર્વસુલભ સંસાધન, એના નામમાં જ એના ગુણ રહેલા છે. સર્વસુલભ, લગભગ પૃથ્વીના દરેક ભાગની અંદર, દરેક દેશની અંદર આ સંસાધનો પ્રાપ્ત થાય છે. તો એમાં કયા છે? તો વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ, ઓક્સિજન, નાઇટ્રોજન વધતા ઓછા પ્રમાણમાં દુનિયાના તમામ દેશોની અંદર એ આ સંસાધનો ઉપલબ્ધ છે. નંબર 2 સામાન્ય સુલભ સંસાધનો. સામાન્ય રીતે દુનિયાના બધા જ દેશોમાં હોય છે, અપવાદ રૂપે કેટલાક દેશોની અંદર એ નથી પણ મળતા, પણ મોટા ભાગે એ સંસાધનો પ્રાપ્ત થાય છે, જેમ કે જમીન, જળ, પાણી, ગોચર વગેરે. વિરલ સંસાધનો, એનું નામ જ છે વિરલ, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, બધી જગ્યાએ ન મળે, કેટલાક દેશોની અંદર જ મળતા હોય. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, તાંબુ, સોનું,
યુરેનિયમ વગેરે ખનિજો. ઉદાહરણ તરીકે કોલસો ભારતની અંદર વિપુલ પ્રમાણમાં મળે છે, પરંતુ ખનિજ તેલ આપણે બીજા દેશોમાંથી આયાત કરવું પડે છે. તો આ વિરલ સંસાધનો છે. એકલ સંસાધન. નંબર 4, એકલ સંસાધન. વિશ્વમાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળી આવે છે. ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડની અંદરથી જ પ્રાપ્ત થાય છે. અને ત્રીજો પ્રકાર છે પુનઃ પ્રાપ્યતાને આધારે. જે કુદરતી સંસાધનો એકવાર વાપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરીથી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ કરી શકાતું નથી, તેને આપણે અનવીકરણીય અથવા પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહીએ છીએ. જેમ કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે. આ અનવીનીકરણીય સંસાધનો છે, જે ફરીથી એ ઉપયોગ એક વખતે વાપર્યા પછી ફરીથી એ આપણને મળતા નથી. જે સંસાધનો પોતાની મેરે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, અર્થાત અખૂટ હોય છે, તેને આપણે નવીનીકરણીય કહીશું અથવા તો પુનઃ પ્રાપ્ય સંસાધનો કહીશું. જેમ કે ઝાડ એક કાપ્યું તો બીજું ઉગે પણ છે. ઝાડ તો એના બીજ હોય છે, તો થોડાક સમય પછી એમાંથી નવા વૃક્ષો પણ થાય છે. પશુ પક્ષીઓ તો એ પણ પ્રજોત્પત્તિ દ્વારા એની સંખ્યા વધે છે. સૂર્યપ્રકાશ તો ઉર્જાનો અખૂટ ભંડાર છે. તો આ બધા નવીનીકરણીય સંસાધનો છે. આ સંસાધનોની આપણે ચર્ચા કરી. આ સંસાધનોનું સંરક્ષણ એટલે શું અને સંસાધનોનું આયોજન શા માટે બન્યું છે અનિવાર્ય? સંસાધનોનું સંરક્ષણ કારણ કે જે પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે, અનવીનીકરણીય સંસાધનો છે, એ એકવાર વપરાયા પછી ફરીથી એ આપણને મળતા નથી. તો આવા સંસાધનોને આયોજન દ્વારા એના વપરાશની અંદર ઘટાડો કરી શકીએ અને જેના પરિણામે એ સંસાધનો લાંબા કાળ સુધી આ પૃથ્વી પર ટકી રહે અને આપણા અનુગામી પેઢીને પણ આપણે તે વારસામાં આપી શકીએ. કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને સંરક્ષણ કહે છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષમાં માનવીય વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાર વિકાસ કર્યો છે, પરંતુ અસાધારણ વસ્તી વિસ્ફોટને કારણે સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેના ખૂબ માઠા પરિણામો ભોગવવા પડશે. આથી આપણે ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે. એટલે કે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનું જરૂરી બન્યું છે. સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે છે. સંસાધનોની અછત સર્જાઈ હોવાથી સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય બન્યું છે. વર્તમાન સમયમાં સંસાધનોનો આડેધડ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. સંસાધનોનો આ અવિવેક ભર્યો વપરાશ ચાલુ રહેશે તો દેશનો વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવું દુષ્કર બની જશે. આથી સંસાધનોનું સંરક્ષણ અને તેનો પુનઃ ઉપયોગ અંગે ગંભીરતાથી આયોજન કરવાનું અનિવાર્ય બન્યું છે. દોસ્તો, કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે શું શું કરવું જોઈએ, કઈ બાબતો વિચારવી જોઈએ, આ તમામ જે હું તમારી સામે ચર્ચા કરી રહ્યો છું એ 2 ગુણના પ્રશ્નની અંદર અત્યંત મહત્વના પ્રશ્નો છે, જેનો આપણે તૈયાર પણ કરવાના છે. તો કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો વિચારવી જોઈએ? તો સૌથી પહેલા તો કોઈ એક દેશમાં કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા કે વપરાયા વિનાના સંભવિત સંસાધનોની પ્રાપ્તિ માટે
તેમજ એ સંસાધનોના ગુણધર્મો વિશે જાણકારી મેળવવી. જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે અથવા તો જે અનવીનીકરણીય સંસાધનો છે તેમનો વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરવો. અનિવાર્ય હોય ત્યાં જ એ સંસાધનો વાપરવા. જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય તેમ હોય તેવા સંસાધનોના વિકાસ માટે સઘન પ્રયાસો કરવા. જે સંસાધનો હાલમાં સસ્તા કે સુલભ હોય તેમને ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે કરકસર કરી તેમને સાચવવા જોઈએ. જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય છે તેમને જાળવી રાખવા. ટેકનોલોજીનો ઉપયોગ કરી તેના વિકલ્પો શોધવા. સંશોધિત સંસાધનો લાંબા ગાળે ફાયદાકારક બનશે. સરકારે સંસાધનોના સંરક્ષણ માટે ફાયદાકીય નિયમો બનાવી તેનો સખ્તાઈથી અમલ કરવો. સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે સંકળાયેલી તમામ બાબતોથી નાગરિકોને વાકેફ કરવા જનજાગૃતિ કેળવવી. આટલી બાબતો જો આપણે વિચારીશું અને સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરીશું તો આપણી આવનારી પેઢીને એ સંસાધનો વારસામાં આપણે આપી શકીશું અને એનું સંરક્ષણ કરીશું તો એને આવનારી પેઢીના દર્શન પણ દુર્લભ થશે. નહીં તો આ સંસાધનો વગર આ પૃથ્વી પર જીવન અતિ દુષ્કર બની રહેશે. હવે દોસ્તો, કુદરતનું એવું જ એક સંસાધન જમીન, જેના ઉપર આપણે વસીએ છીએ, જેના આધારે આ દુનિયાના લોકો એ પોતાની આર્થિક ઉપાર્જન કરે છે, તો એ જમીન, આ જમીન પણ કુદરતનું એક આશ્ચર્યજનક સર્જન છે અને એ જમીન વિશે આપણે સમજવાનું છે. ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહે છે. પૃથ્વી પર જે રેતી, ખાંકરા, માટીના નાના કણ, આ જે ખનિજ દ્રવ્યો છે એ દ્રવ્યોની સાથે વનસ્પતિ અથવા પ્રાણી જ અવશેષો ભળે છે અને પરિણામે જમીનનું નિર્માણ થાય છે. જો કે જમીનનું નિર્માણની પ્રક્રિયા ખૂબ લાંબી છે. ઘસારા અને ધોવાણના પરિબળો મૂળ ખડકોને તોડીને બારીક ભૂકો બનાવે છે. તેમાં વનસ્પતિ, જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલા સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે. આમ સેન્દ્રિય પદાર્થયુક્ત બારીક કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન. પૃથ્વીના ઉપરના પાતળા પોપડાને પણ આપણે જમીન કહીએ છીએ. આ જમીન અનેક વર્ષોની પ્રક્રિયાના અંતે તૈયાર થાય છે. આ જમીનના અલગ અલગ રીતે ભાગો પાડી શકાય. કેટલીક વખત એના રંગના આધારે પણ ભાગ પાડવામાં આવે છે. કેટલીક વખતે એની કણ રચનાના આધારે પણ એના ભાગ પાડવામાં આવે છે. કેટલીક વાર આબોહવાના આધારે પણ ભાગ પાડવામાં આવે છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા જમીનને 8 ભાગમાં વહેંચવામાં આવી છે. કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીઠ પ્રકારની જમીન. દોસ્તો, 3 ગુણના પ્રશ્નની અંદર આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. જમીનના પ્રકારો 8 થી 8 પ્રકારો આપણે તૈયાર કરવાના છે. પરીક્ષા માટે અત્યંત મહત્વના છે. આ જમીનની જે નિર્માણની પ્રક્રિયા છે એ ખૂબ જ જટિલ છે. એની કેટલીક બાબતો મેં હમણાં હાલત તમને કહી, એ ફરીથી આ ચિત્રો દ્વારા આપણે સમજીએ
તો તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકો, ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનોનું નિર્માણ થાય છે. તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભરેલા હોય છે. જેમ કે આપણે રોટલી બનાવીએ છીએ તો એનો લોટ, એ લોટની અવસ્થા કેવી હોય છે, પરંતુ એની અંદર પાણી નાખીએ છીએ ત્યારે એ કઠણ થાય છે અને એ રોટલી બનવા માટે લાયક બને છે. જમીનની અંદર પણ એવું છે. જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા રહેલી છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે. આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. મેં હમણાં હાલ તમને કહ્યું કે તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણરચના, ફળદ્રુપતા વગેરેના આધારે જમીનના પ્રકારો પડે છે અને એ જમીનના પ્રકારો 8 છે. તો આવો આપણે સૌ ક્રમશઃ જમીનના પ્રકારો વિશેની માહિતી મેળવીએ. સૌ પ્રથમ કાંપની જમીન. તો ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીન ભારતમાં કઈ કઈ જગ્યાએ પ્રાપ્ત થાય છે? તો કાંપની જમીન પૂર્વે બ્રહ્મપુત્રની નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્તકોણ પ્રદેશની અંદર આવેલી હોય છે. આ જમીનના લક્ષણો કેવા છે? તો આ જમીન નદીઓએ પાથરેલી કાંપની બનેલી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ જમીનમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે છે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય. કાંપની જમીનમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, તેલીબિયા વગેરે પાકો સારી રીતે લઈ શકાય છે. પરીક્ષાની અંદર નકશામાં જમીનના પ્રકારો પૂછાય છે. આ પ્રકરણના અંતે હું આપ સર્વેને નકશાની અંદર આપણે કાંપની જમીન પૂછાય તો કયા રાજ્યમાં બતાવવાની છે એ છેલ્લે હું તમને સમજ આપીશ. હવે રાતી અથવા લાલ જમીન, આ જમીનનો બીજો પ્રકાર છે, રાતી અથવા લાલ જમીન. પ્રથમ પ્રકાર કયો હતો? કાંપની જમીન. બીજી રાતી અથવા લાલ જમીન. ભારતમાં રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં આવેલી છે. ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં, દોસ્તો દ્વીપકલ્પીય પ્રદેશ, દ્વીપકલ્પ એટલે શું? એવો પૃથ્વીનો ભાગ કે જેની ત્રણેય બાજુ સમુદ્રથી ઘેરાયેલો હોય એને આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહીશું. તો દ્વીપ એટલે શું? તો શોધી કાઢજો. દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, પૂર્વે રાજમહેલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. આ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, વાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લાઓની અંદર આવેલી છે. આ જમીનના લક્ષણો કયા? તો આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ જે છે એ લાલ છે. તેમાં નીચે જતા તે પીળા રંગની બની જાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય છે. રાતી અથવા લાલ જમીનમાં ઘઉં, કપાસ, બાજરી,
જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક પણ લઈ શકાય છે. હવે દોસ્તો, કાળી જમીન, જેને કપાસની કાળી જમીન પણ કહેવામાં આવે છે, અને એ ભારતના કુલ ક્ષેત્રફળના 15% ભાગની અંદર જોવા મળે છે. અને આ જમીનની નિર્માણમાં દખ્ખણના જે ઉચ્ચ પ્રદેશો છે ત્યાંના જે આબોહવા છે એ ખૂબ અનુકૂળ છે. કાળી જમીન એ મોટે ભાગે દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં, મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ, જે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં જોવા મળે છે. એના લક્ષણો: આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. આ જમીન ફળદ્રુપ અને ચીકણી હોય છે. ભેજ લાંબો સમય સુધી સંગ્રહી શકે છે. ભેજ સુકાય એટલે તેમાં ફાટ કે તિરાડ પડે છે. આ જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા પાકો લઈ શકાય છે. કપાસને અનુકૂળ છે, તેથી કપાસની કાળી જમીન અથવા તો રેગૂર જમીન પણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું લેટેરાઇટ જમીન. તો લેટેરાઇટ જમીનને બીજું પડખાઉ શબ્દથી પણ ઓળખીએ છીએ. ભારતમાં આ જમીન એ દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં ઊંચાણવાળા ભાગોમાં જોવા મળે છે. લેટેરાઇટ શબ્દ એ લેટિન ભાષાનો શબ્દ લાટેર એટલે કે ઈંટ એના પરથી પડ્યો છે. એના લક્ષણો તો સ્વાભાવિક રીતે એ લાલ જમીન છે. આયર્ન ઓક્સાઇડના કારણે એ લાલ બને છે. આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી બનેલું છે. તે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય એટલે સખત બને છે. તેમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. આ જમીનમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે. તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ વગેરે પાકો લઈ શકાય. લેટેરાઇટ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ રણ પ્રકારની જમીન. તો સૂકી અને અર્ધ સૂકી, શુષ્ક અને અર્ધ શુષ્ક આબોહવાવાળી વિસ્તારની અંદર આ જમીન જોવા મળે છે. તેમાં એ ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. મોટે ભાગે તે ભારતમાં રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના રણ ક્ષેત્રોની અંદર જોવા મળે છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પણ કેટલાક ભાગોમાં આ જમીન છે. તે ઓછી ફળદ્રુપ છે. ક્ષારકણોની અધિકતાના કારણે તેમાં જૈવિક દ્રવ્યો ખૂબ ઓછા છે. જે વિસ્તારમાં સિંચાઈની સગવડો છે ત્યાં જુવાર અને બાજરીના પાકો લેવામાં આવે છે. એવી જ રીતે પર્વતીય પ્રકારની જમીન. તો આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમના જે જંગલો જે છે, ખીણો અને ઢોરાઓના ક્ષેત્રો છે, એમાં લગભગ 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર અને ખાસ કરીને હિમાલય અને પૂર્વ પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ વગેરે તેમજ વગેરે પ્રદેશોની અંદર જોવા મળે છે. ને એમાં દેવદાર, ચીડ, પ્રાઈન જેવા વૃક્ષો પણ થાય છે. આ જમીનનું સ્તર ખૂબ જ પાતળું છે અને અપરિપક્વ છે. જંગલના ભાગોમાં હોવાથી આ જમીનની અંદર જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળે છે. તો આ રીતે આપણે જમીનના પ્રકારો વિશેની માહિતી એ જોઈ. હવે છેલ્લો ભાગ, જમીનના પ્રકારોનો છેલ્લો ભાગ, દલદલ કે પીટ પ્રકારની જમીન, 8મો ભાગ. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. દલદલ એટલે કે કાદવ કીચડવાળી. ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરિયા કિનારાના ભાગોમાં, ઉત્તરના બિહારના મધ્ય ભાગમાં અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાની અંદર આ જમીન જોવા મળે છે. જૈવિક પદાર્થો અને ક્ષારો વધારે હોય છે. ફોસ્ફેટ અને પોટાશ ઓછો હોય છે. વર્ષા ઋતુમાં એ પાણીમાં ડૂબેલી હોય છે.
પાણી ઓછું થતાં ત્યાં ડાંગરની ખેતી કરવામાં આવે છે અને બહુ ઓછા જગ્યાએ આ જમીન જોવા મળે છે. હવે જંગલ પ્રકારની જમીન, તો જંગલ પ્રકારની જમીન એ હિમાલયના શંકુદ્રુમ જંગલોના વિસ્તારમાં આશરે 3000 થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચેના વિસ્તારોની અંદર, મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં અને સહ્યાદ્રીના પૂર્વ ઘાટ વગેરે પ્રદેશોમાં આવેલી છે. આના લક્ષણો તો જંગલોના જે વૃક્ષો છે એના પાંદડા ખરી જાય છે અને એના કારણે આ જમીન ઢંકાયેલી છે. આ પાંદડા સડે છે. સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ આ જમીનમાં વધારે પ્રમાણમાં હોય છે, એના કારણે જમીનનો રંગ કાળો પડી જાય છે. જમીનના તરમાં નીચેની તરફ જતા કાળી જમીન ભૂરા કે લાલ રંગમાં બદલાઈ જાય છે. બહુ ઓછા ભાગની અંદર આ જમીન છે. અહીંયા ચા, કોફી, તેજાના, ડાંગર, ઘઉં, મકાઈ, જવ જેવા પાકો લેવામાં આવે છે. તો આમ આ 8 પ્રકારની જમીન એ ભારતની અંદર જોવા મળે છે. ક્યારેક કુદરતી પરિબળોના કારણે અને માનવ નિર્મિત પરિબળોના કારણે આ જમીનનું ધોવાણ થાય છે અને જમીનનું ધોવાણ થાય છે ત્યારે એની ફળદ્રુપતા ઘટે છે અને પરિણામે પૃથ્વીનો જમીનનો વિસ્તાર ઘટતો જાય છે. તો જમીન ધોવાણ એટલે શું? તો જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા કે પાણી દ્વારા જમીનના માટીના કણોનું ઝડપથી એક સ્તરેથી બીજે સ્તરે દૂર ઘસડાઈ જવું. 3 પ્રકારે જમીનનું ધોવાણ થતું હોય છે: પડ ધોવાણ, કોતર ધોવાણ અને પાણી થકી થતું ધોવાણ. આ 3 રીતે એ ધોવાણ થતું હોય છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો: તો ચરાણ પ્રવૃત્તિ ઉપર નિયમન કરવું જોઈએ. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું જોઈએ. પગથિયા આકારના ખેતરો બનાવવા જોઈએ જ્યાં ઢોળાવવાળી જગ્યાઓ છે ત્યાં. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. જ્યાં પાણીના વેણ કે ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા ઢારવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. ખેતરમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા જોઈએ અને વૃક્ષારોપણ કરવું જોઈએ. પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે. આ ભૂમિ સંરક્ષણ એટલે શું અને એના ઉપાયો? ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવવું અને જમીનની ગુણવત્તા જાળવવી. જમીનની જે મૂળ કુદરતી ગુણવત્તા છે એ ગુણવત્તાને જાળવવી. એમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ ઘટે તો ઉમેરવું વગેરે બાબતો, અથવા તો એમાં જૈવિક દ્રવ્યોની ઉણપ થાય તો ઉમેરવી. તો એના કારણે જમીનની ગુણવત્તા છે એ ટકી રહેશે. તો એના સંરક્ષણ માટેના કેટલાક ઉપાયો અહીંયા બતાવવામાં આવ્યા છે. પડતર જમીન પર જંગલો ઉગાડવા. પડતર જમીન પર જંગલો ઉગાડવા. પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવવા અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય. નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય. તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય. સાથે સાથે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષોની હારબંધ મેખલા ઉગાડવી જોઈએ. એક રક્ષણ દિવાલ બનાવવી જોઈએ વૃક્ષોની, જેના કારણે રણના ક્ષારકણો ઉડી અને સારી જમીન ઉપર પથરાય તો સારી જમીન પર રણ બની જાય છે. એને અટકાવવા માટે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વારીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય છે. અર્ધ શુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચરાણને નિયંત્રિત કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય. અર્ધ શુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચરાણને નિયંત્રણ કરી અને ભૂમિ ધોવાણને અટકાવી શકાય. ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ. તો આ રીતે આપણે
જમીનનું સંરક્ષણ કરી શકીએ, અને જમીન છે તો આપણે છીએ. કુદરતી સંસાધનોમાં સૌથી મહત્વનું સંસાધન એ ભૂમિ સંસાધન છે. દોસ્તો, આ ધરતીને આપણે માતા કહીએ છીએ. આપણા પૂર્વજોએ ધરતીને માતા ગણી છે. એનું કારણ કે એ આપણું પોષણ કરે છે. તો આપણે સૌ એના સંરક્ષણમાં આપણું યોગદાન આપીએ. આ પ્રકરણનું સ્વાધ્યાય અલગથી ચોપડીની પાછળ આપેલું છે. તે આપે ગૃહ કાર્યના ચોપડામાં લખવાનું છે, અને અન્ય સ્વાધ્યાય આપ સર્વેને હું આ પછી આપીશ. અસ્તુ.